આજે તો બનાવ્યું લીલા ચણાનું શાક। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે હું સવારમાં જલ્દી ઉઠી ગઈ અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન બધાનું કલ્યાણ કરજો, સાથે મારા પરિવારનું પણ કલ્યાણ કરજો અને મારી ચેનલમાં જલ્દી 10K સબસ્ક્રાઇબર થઈ જાય એવી પ્રાર્થના કરી દિવસની શુભ શરૂઆત કરી। પછી હું ફ્રેશ થઈને આવી કિચનમાં। આજે સોનુને ટિફિનમાં લીલા ચણાનું શાક બનાવી દેવાની છું એટલે બધી તૈયારી કરી લીધી। ગેસ ચાલુ કરી કુકર મૂક્યું અને સૌથી પહેલા તેલ નાખ્યું। તેલ ગરમ થઈ જતા તેમાં જીરું, રાઈ, હિંગ અને લીલા મરચાં નાખી વઘાર કર્યું। પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી। ડુંગળી થોડીક બ્રાઉન થતા તેમાં ટમેટા, મરચાં, હળદર, ધાણા જીરું નાખી બનાવેલું પેસ્ટ નાખ્યું। અરે પછી યાદ આવ્યું લસણ નાખવાનું બાકી છે એટલે લસણનું પેસ્ટ નાખ્યું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી વઘારને એકદમ સરસ થવા મૂકી દીધું। હું થોડીક વાર માટે આઘી પાછી થાવ ત્યાં તો બંને પપ્પા દીકરા પહોંચી ગયા શાકની સંભાર લેવા। વઘારમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે તેમાં થોડી વાર પાણીમાં પલાળેલા લીલા ચણા નાખી બરોબર મિક્સ કરી નાખ્યું। આ જોવો મારા ચીકુને તો આવવું જ પડે મારી સાથે રાંધવા માટે। ચીકુભાઈ ઉભા રહીને જોવે છે મમ્મા બરોબર શાક બનાવે છે ને। પછી લાસ્ટમાં ગરમ મસાલો નાખી માપ પ્રમાણે પાણી નાખી કુકરને બંધ કરી શાકને ચડવા માટે મૂકી દીધું। તો ફ્રેન્ડ્સ, અહીંયા તૈયાર છે આપણું લીલા ચણાનું શાક, છે ને એકદમ મસ્ત અને ટેસ્ટી। હવે તેમાં કોથમીરના પાન નાખી સોનુનું ટિફિન પેક કરી તેમને આપી દીધું અને છાશ પણ આપી દીધી અને કર્યું બાય બાય।